પેલું સાધક લોકોએ આ તપાસવાની જરૂર છે કે તમે સ્થૂલ કર્મ વ્યવસ્થિત કરો છો કે નહીં. તમે આપણને તો એમ જ લાગે ને બરાબર કરીએ છીએ. અમને તો જેમ તક મળી એ રીતે તો અમને જેમ શિક્ષણ મળ્યું એમાં તો આમ જ ચાલે છે, એટલે આપણે તો એમ જ લાગે ને. એટલે હવે એટેન્શન આપણી અંદર આવે છે એટલે રિસ્પોન્સિબિલિટી આવે છે. હવે દાખલા તરીકે હું પથારીમાંથી ઉઠું છું, હું બરાબર છું એની સાબિતી હવે આપણે લઈ. હું પથારીમાંથી ઉઠું છું, ચાદર મારી પાથરેલી ચાદર, મેં ઓઢેલી ચાદર છે એને હું ઠીકઠાક કરીને જાઉં છું. આ મારું કામ કોઈ બીજા લોકો કરશે? જે બીજા લોકો મારા માટે કામ કરશે એની જે લોકોએ મારા ચાદર ઉપાડવા માટે જે એનર્જી વાપરી છે એ એનર્જી અને એનું ઋણ આપણી ઉપર ચડવાનું છે, આપણા ઉપર એ ઋણ ચડવાનું છે. તો પેલું પથારીનું જે કામ, પથારીમાંથી ઉઠવાનું કામ કરી છે ત્યાંથી આપણે ચાલુ થઈ જાય છે. એટેન્શન આપણી અંદર હોય છે કે આપણી પથારીને વ્યવસ્થિત કરી દઈ અને આપણા ઉપર આપણને મદદ, આપણે જ્યાં લગીન મદદની જરૂર નથી ત્યાં લગીન ખોટી રીતે બીજાનું ઋણ આપણે ન લઈ, એ આપણે કરી શકીએ. પછી આપણે બ્રશ કરી છીએ, બ્રશની અંદર એટેન્શન રાખશું, આપણે બ્રશ કરી છે અને બ્રશની અંદર એટેન્શન રાખશું કે બ્રશથી અધિક મારે અત્યારે કાંઈ કરવાનું નથી, અત્યારે આ બ્રશ કરું છું. આ કર્મ ઉપર તમે ધ્યાન રાખો કે બ્રશ એટલે મારું ભગવાનનું ભજન છે, બ્રશથી આગળ પાછળ મારે ક્યાંય જવાનું નથી. બ્રશ કરવાની જે પ્રક્રિયા છે એમાં હું રિલેક્સ છું. અને પછી શું કરવું છે અને પછી શું, પહેલા શું કરવાનું છે પછી શું કરવાનું છે કાંઈ નથી, અને હું રિલેક્સ રીતે બ્રશ કરું છું. તો આ મારી સાધના છે. મારું કોઈ કર્મ, હું મારું વોકિંગ કરું છું તો વોકિંગ અત્યારે આ ક્ષણની અંદર રિલેક્સ છું, બહારના વાતાવરણથી, પક્ષીના અવાજથી કે હવાના સ્પર્શથી હું વાકેફ છું. તો આ એક મહત્વની વસ્તુ છે. આપણે જે કરવાનું છે એ આ કરવાનું. એટલે અત્યારે આપણે જેને માની છીએ ને કે આપણે બરાબર છીએ. હમણાં પ્રશ્નનો પ્રકાર એવો આવ્યો કે આપણને તો એવું જ લાગે છે કે આપણે બરાબર છીએ. હવે જ્યારે તમારી અંદર એટેન્શન આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે બરાબર નથી. આપણે પ્રતિક્ષણે આપણી જો ચાલાકી હાલે તો આપણું કામ બીજા આગળ કઢાવવા તૈયાર છે. આપણે કોઈને કોઈ બધા આપણા કામમાંથી પણ આપણે છટકવા, બીજાને મદદ કરવાની વાત તો એક બાજુ છે, પણ આપણા કામથી પણ છટકવા માંગીએ છીએ. તો હવે જે પોતાના કામ બીજા આગળ કરવા માંગે છે એ લોકો તો આધ્યાત્મના પથ ઉપર ચાલી જ કરી શકે. એટલે આધ્યાત્મના પથની અંદર પહેલી વસ્તુ એ છે કે જે પોતાનું કામ તો પોતાને કરવાનું છે, પ્લસ પોતે બીજાને કોઈને મદદ કરી શકે તો એને મદદ કરવાની છે. આ એક્સટર્નલ કન્સિડરેશન છે એનો પાયો છે કે જેમાં તમે બીજાને, તમારું કામ તો તમે કરો જ છો, એ સિવાય બીજાને તમે હેલ્પ કરીને તમને ઇવોલ્યુશનની પ્રક્રિયામાં તમે આગળ લઈ જવા માંગો છો. આ છે ને એ બહુ ધ્યાનપૂર્વક કરવાનું છે કે આપણી ઉપર ઉર્જા આપણે ચડાવી છીએ કે આપણું કામ તો આપણે કરી છીએ એટલે ઉર્જા તો ચડાવતા નથી, પણ આપણે બીજાને સહાય કરીને આપણને ઇવોલ્વ કરી છે, બીજાને સહાય કરી અને આપણને દિવ્યતાની વધારે નજીક લઈ જાય છે એવું આપણે કરી છે કે નહીં, એ એક મહત્વનો મુદ્દો છે.